અમે એકબીજાને જીવ કહીને બોલાવીએ છીએ। બોલિવૂડની લવ સ્ટોરીને પાછી પાડે તેવી ગિરીશ કોટેચાની લવ સ્ટોરી। આજે વેલેન્ટાઇન્સ ડેના દિવસે પ્રેમી પ્રેમિકાઓનો પ્રેમ જોવા મળે છે, પરંતુ જૂનાગઢના કોટેચા પરિવારે પ્રેમનું અનોખું ઉદાહરણ આપ્યું છે। કોટેચા પરિવારને પ્રેમની પરિભાષા કહો તો પણ ચાલે। કોટેચા પરિવારમાં પુત્ર તો ઠીક, પરંતુ પુત્રવધૂના પણ વિશેષ પ્રેમ આપવામાં આવે છે અને પ્રેમી પંખેડાઓ પોતાના હાથ પર એકબીજાના ટેટુ કરાવતા જોવા મળે છે। પરંતુ કોટેચા પરિવારના મોભી ગિરીશ કોટેચાએ પોતાના હાથ પર પુત્રવધૂનું ટેટુ કરાવ્યું છે। કદાચ આ પહેલો કિસ્સો હશે કે સસરાએ પુત્રવધૂનું ટેટુ કરાવ્યું હોય, અને ગીતા કોટેચાએ તો આખા પરિવારનું ટેટુ કરાવ્યું છે। દીકરી, જમાઈ, તેમના પુત્ર સહિત તમામના ટેટુ કરાવ્યા છે। કોટેચા પરિવાર પોતાના પરિવારને જ પોતાનો જીવ માને છે અને તેથી પરિવારમાં તમામ સભ્યો એકબીજાને જીવ કહીને જ બોલાવે છે। ગીતાએ મારી પહેલાં મારું ટેટુ એણે કરાવ્યું હતું। એણે તો અમારા આખા કુટુંબના બધાના ટેટા, એટલે અમારા છોકરાના નામું લખાવ્યા, પછી મારી દીકરી, જમાઈ, એના છોકરાનું નામ, પાર્થની બેય છોકરાઓના નામ, ચાંદનીનું નામ, અને મારું પોતે। પછી મને થોડાક દી પછી થયું, 6-8 મહિના પછી, કે આને કારણ કે એક ટેટુ કરાવો 8-9 કલાક મશીન હાલતું હોય, પછી હાથ હોજી જાય, લોહી પડે, રોજ માલિશ કરાય। એક દી મેં પણ નક્કી કર્યું, એને ખબર નહોતી પડવા દીધી, એટલે એનું ટેટુ અને પાર્થનું ટેટુ કરી આવ્યો। અઠવાડિયા પછી પાછો વિચાર આવ્યો કે મારી ચાંદનીનું કરાવો, અને એવું ચાંદની પછી રોવા માંડી। હું કરાવીને આવ્યો ને, મને કે સસરાએ કોઈ વહુનું ટેટુ કરાવ્યું એવું પપ્પા પહેલી વાર નહીં બેન। ખાસ કરીને મેં જો મારા ઘરના છોકરાઓના અને દીકરાના છોકરાઓના, ગિરીશનું, બધાયના દીકરા દીકરીનું, જમાઈનું, બધાના નામ લખાવ્યા છે મેં, કારણ કે મારી લાગણી, મારો પ્રેમ, કે હવે હું લગ્નને 41 વર્ષ થયા, એટલે હવે હું એમ કે સંપૂર્ણ થઈ ગઈ, એમ કે મારે નાના નાની, દાદી દાદા બધું અમે બની ગયા છે। મારા સસરાએ તો વર્લ્ડ રેકોર્ડ કહી શકાય કે ગિનીસ વર્લ્ડ બુકમાં નામ આવે કે મારું ખુદનું એક વહુનું પુત્રવધીનું ટેટુ એને હાથમાં દોરાવેલું છે। એટલે એ તો મને લાગે છે કે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જ છે કે આવો જે દાખલો બેસાડ્યો છે કોઈ બીજું કોઈ કરી શકે, આવી હિંમત કોઈ બીજા દેખાડી શકે। 14 ફેબ્રુઆરી એટલે પ્રેમનો દિવસ। વેલેન્ટાઇન્સ ડે પર આજે વાત કરીએ એક અનોખા મહોલ્લાની। સૈયદપુરા વિસ્તારમાં આવેલ કાચિયા શેરી, કે જે પ્રેમ ગલી તરીકે ઓળખાય છે, અને કાચિયા શેરીમાં 1800થી પણ વધુ કાચિયા સમાજના લોકો પેઢીઓથી વસવાટ કરે છે। પેઢી દર પેઢી પ્રેમ લગ્ન કરતા આવ્યા છે, અને પ્રેમ ગલીમાં રહેતા લોકો પેઢીઓથી પ્રેમ લગ્નમાં વિશ્વાસ કરે છે, એ પણ પોતાના મહોલ્લામાં જ। અહીં આજે પણ 70 થી 80 યુગલો છે જેઓ પ્રેમ લગ્ન કરીને સુખી દાંપત્ય જીવન માણી રહ્યા છે। અહીં વસતા દંપતીઓનું એક શેરીમાં સાસરિયું અને એક શેરીમાં પિયર છે। તમામ લોકો એકબીજાથી પરિચિત છે, એકબીજાની આદતો, સ્વભાવ બધું જાણે છે, અને એટલા માટે જ પ્રેમ લગ્નમાં વિશ્વાસ રાખે છે। પ્રેમ ગલીમાં વસવાટ કરતા મોટાભાગના કાચિયા સમાજના લોકો એકબીજા સાથે પરિવારની જેમ રહે છે। એક જ સમાજમાંથી આવતા હોવાના કારણે સૌ કોઈ એકબીજાથી પરિચિત છે, જેથી યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાય ત્યારે વડીલો વાતચીત કરીને પ્રેમ લગ્ન કરાવે છે। અહીં અત્યાર સુધીમાં થયેલા પ્રેમ લગ્નમાં દાંપત્ય જીવનમાં છૂટાછેડા થયા હોય તેવો એક પણ કિસ્સો નથી। સામાન્ય ઝઘડાઓમાં પણ વડીલોની મધ્યસ્થીથી સુખદ સમાધાન કરાવાય છે। આજના આધુનિક યુગમાં પ્રેમ સોશિયલ મીડિયા પૂરતો સીમિત રહી ગયો છે, ત્યારે આ શેરી પ્રેમનું પ્રતીક છે। 80 વર્ષ પહેલા પણ અમારા મમ્મી પપ્પા પણ આ રીતે અંદર બધા કરેલા, કોઈ શેરીની બહાર જતા જ નહીં હતા ને અંદર જ બધા લગ્ન કરતા હતા। આ મારા મમ્મીનું ઘર છે, મારું સાસરું સામે છે। એવું નહીં કે ભાગીને લગ્ન કરવા, પણ અમારા પેરેન્ટ્સો અમને પૂછે કે ભાઈ શું છે, કરવું છે, સામેવાળાને પૂછે, અને તે રીતે પછી નક્કી કરીને સામાન્ય જેમ લગ્ન થાય એમ જ કરીએ। અમારા મોહલ્લામાં કાચિયા શેરી, ધોબી શેરીમાં એવું છે કે 70 થી 80% અમારી કાસ્ટના જ લોકો રહે છે, અને એકબીજાની છોકરાને જાણતા મૂકતા હોય છે કાસ્ટના હિસાબથી, કે ભાઈ આનું જીવન ચરિત્ર અને જીવન પ્રથા બધું જાણતા હોય છે। એ હિસાબથી અમારામાં કાચિયા શેરી, ધોબી શેરીમાં જ મેરેજ થાય છે, કે કોઈ વસ્તુનો પ્રોબ્લેમ છોકરી માટે પણ ભવિષ્યમાં ઊભો નહીં થાય। એટલે અમે એવું વિચારીએ છીએ નાનપણથી જ્યાં મોટા થયા તે જ મોહલ્લામાં રહીને લગ્ન કરીએ, અને આપને સામેવાળા વ્યક્તિને નાનપણથી જ જાણતા હોઈએ, એટલે એ રીતે લગ્ન કરીએ છીએ અહીંયા જ। સુરતનો સૈયદપુરા વિસ્તારમાં આવેલી આ કાછિયા શેરી હાલ લોકોના ચર્ચાનું
કેન્દ્ર બન્યું છે, કારણ કે આ શેરીમાં રહેતા 90% કરતાં વધુ વસ્તી એક જ કોમ્યુનિટીની છે અને આ કોમ્યુનિટીના મોટાભાગના લોકોએ ક્યાં પોતાની બાજુના મકાનમાં અથવા તો ક્યાંક પોતાના મકાનની સામેના મકાનમાં રહેતા યુવક અને યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. જો કે આ શેરી અને આની પાછળના ભાગમાં આવેલી શેરી એક જ સમાજના હોવાથી જો લવ મેરેજ ના હોય તો એરેન્જ મેરેજ પણ આ બે મોહલ્લામાં થાય છે. કહી શકાય કે આ મોહલ્લામાં રહેતા 70 થી 80 કપલ એવા છે કે જેમને લવ મેરેજ કરી એક જ જગ્યામાં એક જ મોહલ્લામાં પોતાનું પિયરિયું અને પોતાનું સાસરિયું બનાવ્યું છે.